તો મોટાભાગે સૌરાષ્ટ્રના વિસ્તારોને આ યોજનાથી આવરી લેવાશે, ત્યારે સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં અને કયા કયા ડેમમાં નર્મદાનું પાણી આવશે, આવું જોઈએ. કયા ડેમ અને કયા જિલ્લામાં નર્મદાના નીર પહોંચશે તેના પર નજર કરીએ તો રાજકોટ જિલ્લાના મચ્છુ 2, મચ્છુ 3, ડેમી 2, ડેમી 1, ખોડાપીપર, બંગવાડી, આજી 1, 2, 3, મચ્છુ 1, લાલપરી, ન્યારી 2, ડોંડી, વેણુ 1, વેણુ 2, નાગવદર, ઘેલો સોમનાથ, સુરવો, ભાદર, ભાદર 2, મલઘન, આંકડિયા, વિછિયા, ગણોદ, અલણસાગર, ઈશ્વરિયા, કરમાળ અને કરનુકી ડેમ ભરાશે. જૂનાગઢ જિલ્લાના ઉબેણ, ઓજત 1 અને 2, વેરી, હિરણ, ધ્રાફડ, મેઘલ, ભાખરવાડી, ઘલાત, મઘુવંતી, આંબાજળ સહિતના ડેમ ભરાશે. ભાવનગર જિલ્લાના કાળુભાર, રંઘોડા, રાજવાડ, ખારો, શેત્રુંજી, હણોલ, બાઘલ, નિકોલ, ભંડારા, રોજકી, માલણ, ગોમા, ભીંબડ અને લીમડી ડેમ ભરાશે. અમરેલી જિલ્લાના સાંતડી, સાંકરોલી, ઘેલો, ઇટારિયા, ઠેબી, મુંજિયાસર, ખોડિયાર, શેલ, દેદુમલ, ધાતરવડી, સુરજવાડી, રાયડી સહિતના ડેમ ભરાશે. સુરેન્દ્રનગર જિલ્લાના ભોગાવો 1, વઢવાણ ભોગાવો, લીમડી ભોગાવો, ઠાંગા અને મોરસલ સહિતના ડેમ ભરાશે. જામનગર જિલ્લાના ડેમી 3, આજી 4, રણજીત સાગર, ઉંડ 2, બાલંબા, ભંડાર, કનકવાદી, રૂપારેલ, બારેજા, વિજરખી, સપડા, વાઘડિયા, રંગમતી, સસોઈ, પૂના, ફુલજર, ઘી, રૂપાવટી, ગોનકી, સાની, હડિયાના, ખીરી, ઊંડ 1, ઊંડ 2, વર્તુ 1 અને વર્તુ 2 અને ઊંડ 4 સહિતના ડેમો ભરાશે. પોરબંદર જિલ્લાના સોરઠી અને અડવાના, મધુવંતી અને ભાદર ડેમને નર્મદા નીરથી ભરવામાં આવશે. લીમડી ભોગાવો 2 થી હિરણ 2 સુધીની સૌની યોજના અંતર્ગત 340 કિલોમીટરની નહેરનું કામ છે, જે અંતર્ગત 3,47,722 એકર જમીનને આવરી લેવાશે, જેમાં 390 ઘન મીટર પાણીનું વહન કરશે, જેમાં સાયલા, બોટાદ, ગઢડા, જસદણ, બાબરા, જેતપુર, વંથલી, ગોંડલ, ભેસાણ, વડિયા, ધારી, બગસરા, ચોટીલા, તાલાલા, માળિયા, વિસાવદર સહિતના તાલુકાઓમાં નર્મદાના પાણી પહોંચશે. સૌની યોજના અંતર્ગત 115 ડેમો સાથે 200 નદીઓને પણ ભરવાની યોજના છે. ડેમો ભરાશે એટલે ચેક ડેમો અને તલાવડી પણ સમૃદ્ધ બનશે. ખેડૂતો વર્ષમાં એક વખત પાક લેતા આવ્યા છે, પરંતુ સૌની યોજના સાકાર થતાં જ ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું થશે, જેથી વર્ષમાં 3 પાક ખેડૂતો લઈ શકશે, જેથી સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગવા જેવી સ્થિતિ સર્જાશે. સૌની યોજના અંતર્ગત જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગરના ડેમો નર્મદા નીરથી ભરવામાં આવશે, જેમાં છેલ્લે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના 30 ડેમો, જામનગર જિલ્લાના 28 ડેમો, જૂનાગઢ જિલ્લાના 13 ડેમો, જ્યારે અમરેલી જિલ્લાના 9 ડેમો અને સુરેન્દ્રનગરના 5 તેમજ પોરબંદર જિલ્લાના 4 ડેમોમાં હવે નર્મદાના નીર આવશે. મયુર સોની, GSTV, રાજકોટ.